હળવદમાં તસ્કરો બેફામ બન્યા। હળવદમાં અલગ અલગ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા હતા। 6 જેટલી જગ્યાએ તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના બની છે। હળવદ ખાતે 2 મંદિરો અને રહેણાંક મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું। મહાદેવનગર વિસ્તારમાં કાશી વિશ્વનાથ મહાદેવના પૂજારી સાથે ચોરનો ભેટો થતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામના લોકો પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે। 2 દિવસની અંદર 8 જેટલા સ્થળો પર ચોરીના બનાવ બનવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 4 વાગ્યાની 5 વાગ્યાની આસપાસ 4 સાડા 4ની આસપાસ કૂતરા ભસતા હતા। એટલે પછી આ મંદિરે હું કાશી વિશ્વનાથ મંદિરનો પૂજારી બોલું છું અને અહીંયા મારા બાજુમાં ચામુંડમાનો મઠ છે દલવાડીનો, એમાં ચોરી થઈ છે। એમાં 2500 થી 3000 રૂપિયા લઈ ગયા છે। પછી અહીંયાથી કાશી વિશ્વનાથ મંદિરે આવ્યા, અહીંયા માતાજીના મઢના તાળા તોડી અને પછી પૈસા લઈ અને કાશી વિશ્વનાથ મંદિરે આવ્યા। અને હું ઘરે નહીં જોઈને 5માં 5 વર્ષથી હતી, મંદિરમાં જતો તો બીલીપત્રને ફૂલ લઈને, ત્યાં અચાનક એક વ્યક્તિ મારી સામે આવી ગયો। એટલે અમારો મઠ છે, અહીંયા મઠમાં ચોરી થઈ 4 સાડા 4 આસપાસની, અને 2500 થી 3000 રૂપિયા લઈ ગયા છે થારીના જે હતા એ। અને અમારી માંગ એ છે કે અહીંયા પેટ્રોલિંગ ચાલુ કરે પોલીસ, આ તે બધા આંટા ફેરા મારે।